શું થયું છે? કેમ આટલા બધા સિરિયસ છો? ક્યારની તમારી સાથે વાત કરવાની કોશિશ કરું છું, પણ તમે જુઓ કે જવાબ નથી આપતા. બોલો, તમને કહું છું. હવે પછી તું મને ક્યારેય મળવા માટે ફોન નહીં કરતી, નહીં મેસેજ કરતી. સમજી લે કે આપણા રિલેશન અહીંયાથી પૂરા. બ્રેકઅપ. કેવી મજાક કરો છો તમે? તમારી પાસેથી આવી એક્સપેક્ટેશન નહોતી. મજાક નથી કરતો ને હવે બીજી વાર હાથ પણ નહીં અડાડતી. કેમ? કેમ કે મારા લગ્ન થઈ ગયા છે ને મારી પત્નીને હવે વધારે હું હેરાન કરવા નથી માંગતો. હું આ બધી વાત છુપાવીને આ બધું નથી રાખવા માંગતો. સમજે તું? એ તમારે જોવાનું હોય ને, મારે ન જોવાનું. મારે જોવાનું હોય ને તો હું એ જ જોઉં છું. અને એટલા માટે તને કહું છું એટલે કે હવે તું તારો રસ્તો કરી લે. તારે લગ્ન કરવા હોય ત્યાં કરી લે, પણ તારે અને મારે આપણા બંને વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. અરે વાહ, આ વાત સારી કહેવાય. તમને મજા આવે ત્યારે તમે કોલ કરો, મજા આવે ત્યારે મેસેજ કરો, મજા આવે ત્યારે મળવા બોલાવો ને મજા આવે ત્યારે એમ કહી દો કે આપણા બ્રેકઅપ, આપણું રિલેશન પૂરું. અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બધું ભૂલી જા. હા. મજાક હતો આ બધો. સમજી લે કે મજાક હતો. તને ખોટો લાગુ છું તો ખોટો માણસ છું. તો તને છેતરી રહ્યો હતો તો છેતરી રહ્યો હતો. જે સમજવું એ સમજ. પણ હવે મારાથી આ હેન્ડલ નથી થતું બધું. હા, તો પછી હવે બ્રેકઅપ પણ નહીં થાય. કેમ? સમજી લો કે હું પણ તમને છેતરતી હતી. છેતરતી હતી? હા. તું સમજવાની કોશિશ કર. હું તમે- મીરા સાથે દગો આપી રહ્યો છું. મીરાને છે ને હેરાન કરી રહ્યો છું. દગો તો બધી તમે- વાતને છુપાવીને તને મળું છું. તારે જે કંઈ પણ વસ્તુઓ જોતી હોય તો પણ હું તારી મદદ માટે આવું છું. અને મારાથી આ બબ્બે ટાઈમ નથી સચવાતા. હા, તો તમે કાંઈ ઉપકાર નહોતો કર્યો. ઉપકાર કર્યો હતો? હા, તો તું હવે ઉપકાર કરી શકે ને? ના કર્યો. હું તો તું બ્રેકઅપ પ્લીઝ કરવા. પ્રેમથી સમજી જા. મારી લાઈફ ન બગાડ અને તારી પણ. હા, સારું. છોકરી જોડે રિલેશનમાં રહીને પછી છોકરો એમ કહે છે કે મારી લાઈફ ના બગાડ. મેરેજ તો તમે કરી લીધા, મેં તો કીધું નહોતું ને કે તમે મેરેજ કરો એમ. મેં ના પણ નહોતી પાડી. તમારે મારી સાથે પણ મેરેજ નહોતા કરવા ને. મેં લગ્ન કરી લીધા તો તારે સમજી જવું જોઈએ કે આ વ્યક્તિ ક્યારે મારો નથી થવાનો. હા, તો હવે તમે સમજી જાઓ કે બ્રેકઅપ તો નહીં જ થાય. આજે પણ નહીં ને કાલે પણ નહીં. તમારે મારી જોડે રિલેશન ન રાખવું હોય ને તો પણ જબરદસ્તીથી રાખવું પડશે. હા, શું સમજ્યા? કરે તું? કેમ જબરદસ્તી રાખવું પડશે એટલે? રાખવું પડશે. કહેવા શું માંગે છે તું? જો તમે મારી જોડે રિલેશન નહીં રાખો તો મને પણ આવડે છે કે તમને બદનામ કઈ રીતે કરવા. અચ્છા, હા, હવે તું બદનામ કરીશ? કરીશ. હું કહું એટલું ના કર્યું તમે તો હું તમને પૂરી રીતે બદનામ કરીશ અને એક પણ મોકો નહીં છોડું તમને બદનામ કરવાનો. સમજ્યા? સમજુ છું, બધું જ સમજુ છું. તારો રંગ બતાવ્યો તે. તું આ દિવસની જ રાહ જોતી હતી ને કે ક્યારે આ ના પાડે અને હું પછી મારો રંગ બતાવું. બરાબર છે. એકદમ રાઈટ જો તમે. હું આજ દિવસની વાટ જોતી હતી. તો હું તારી સાથે અને- કોઈ સંબંધ નહીં રાખું અને હું તારાથી ડરતો પણ નથી. હું તને કહી દઉં છું કે મારી પત્નીને હું સામેથી બધું જ જણાવી દઈશ કે અત્યાર સુધી હું હેતલ સાથે વાત કરતો મને હતો અને ખબર છે. મળતો હતો અને એટલા માટે હું તારાથી બીવાનો નથી. સમજી તું? હા, તો મને ખબર તારે જે છે. કરવું હોય તું કરી શકે, છૂટ છે. હા, તો કરીશ ને. હા, જા. મને એ પણ ખબર છે કે તમે તમારી પત્નીને કંઈ કહી શકો એમ છો જ નહીં, કેમ કે તમારા ન્યૂલી મેરેજ થયા છે અને જો તમે કહેશો તો પછી ખબર જ છે તમને કે શું થવાનું છે. અને આમ પણ હા, પોલીસ સ્ટેશન ને બધું આપણા માટે જ બનાવ્યું છે. કોઈ છોકરીને આવી રીતે કોઈ છોકરો હેરાન કરે ને અને છોકરી જો ત્યાં અબલા નારી તરીકે જાય ને તો સ્વાભાવિક છે કે પોલીસ મતલબ કાનૂન છે ને મદદ કરે છોકરીને. બ્લેકમેલ કરે છે. ચોખ્ખું કહી દે ને. તારા માટે હું એટીએમ હતો ને હા, કે પૈસા આપતો હતો, વાપરતો હતો તારી પાછળ. ત્યાં સુધી તને વાંધો નહોતો. જેવું આ સંબંધની ના પાડી એટલે તને એમ થયું કે બસ હા, મારું એટીએમ તો જતું રહેશે સાચી વાત હાથમાંથી. છે. તમારી વગર મને શોપિંગ કોણ કરાવશે, ખર્ચા કોણ આપશે અને મને 50,000 રૂપિયા કોણ આપશે. એટલા માટે તો કહું છું કે મારે આ સંબંધની જરૂર જ નથી અને તારા પણ ઉપર મારે અત્યારે જરૂર એટલો ગુસ્સો આવે છે ને કે તારું મોઢું ચૂંદી નાખીશ. કે જે મેં આ વ્યક્તિ ઉપર ભરોસો કર્યો હતો અને અત્યારે આ વ્યક્તિ જ મારું સારું વિચારવાના બદલે, મને આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢવાના બદલે અત્યારે મને વધારે હેરાન કેવી રીતના કરવો ને એ જોઈ રહી છે કે આનું ગળું કેવી રીતના દબી દઉં. જો હું તમને હેરાન કરીશ ને તો જ મારું ઘર ચાલશે ને મારું કરિયર આગળ વધશે. હું આગળ વધી શકીશ મારી લાઈફમાં. કેમ નથી સમજતા? સમજુ તમે છું. હેરાન થશો, હું આગળ વધીશ મારી લાઈફમાં અને તમે મને પૈસા આપશો. પૈસા આપીશ. પૈસા ફૂટી ગોળી પણ નહીં મળે. મને લેતા પણ આવડે છે ને. તો હું જોઉં છું કે તું શું કરે છે. હા, તો જોઈ લેજો. પણ આ સંબંધનો અંત તો આવીને રહ્યો છે. તો આ સંબંધનો અંત આજે નહીં આવે ને કાલે નહીં આવે. મારા તરફથી તો ક્યારેય નહીં બને કે આ સંબંધ આગળ ચાલશે અને હું તને કોઈ જાતનો જવાબ પણ નહીં આપું. હા, તો હું પણ તમને જોઈ લઈશ. તમને એમ છે કે આસાનીથી હું તમને છોડી દઈશ એમ? એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. ભૂલી ના જાઓ કે હું એક છોકરી છું અને મારું બધું જ ચાલશે. સમજે?
આવી ગયા તમે? ચલો, હું એકદમ રેડી થઈને બેઠી છું. ફટાફટ બહાર જમવા જઈએ અને જમ્યા પછી એક મસ્ત મજાનું મૂવી જોવાની ઈચ્છા છે. અને જો મૂવીનો મેળ ન પડે ને તો લોંગ ડ્રાઈવ પર જશું. અને છે ને તમારી એક્ટિવા હું ચલાવીશ. વાંધો નહીં, પણ મારે પેટ્રોલ નથી. મારે તને એક વાત કરવી છે. આદિ વાતો રસ્તામાં પણ થશે ને. આપણે જમવા જઈએ ત્યારે પણ ફ્રી છીએ, લોંગ ડ્રાઈવ પર જઈએ તોય ફ્રી છીએ, અને મૂવી જોવા જઈએ ને તોય ઇન્ટરવેલના ટાઈમમાં આપણે બંને વાતો કરી શકીએ. પણ પ્લીઝ ના નહીં પાડતા, કારણ કે તમે આવું કરશો ને તો મારા બધા જ પ્લાન ચોપટ થઈ જશે. એક તો સવારે વહેલા ઉઠવાનું હોય એટલે આપણે ફટાફટ નીકળી જઈએ. તમારે ચેન્જ કરવાનું છે? વાત કરવી જરૂરી છે, કારણ કે અરે બાબા, ચલો ફટાફટ બોલો. મારા લગ્ન પહેલા ની વાત છે. મેં તારાથી એક વાત છુપાવી હતી. ખબર છે મને. તમને શું લાગે છે લગ્ન પહેલાની વાતો મને નહીં ખબર હોય? મને ખબર છે. હું કહું શું છે? શું? સિગરેટ પીતા હતા ને, મમ્મીજીએ મને કીધું હતું કે આદિત્યને લગ્ન પહેલા સિગરેટ પીવાની આદત હતી, એટલે હવે ભૂલે ચૂકે તું સિગરેટ પીતા જોવે ને તો એનો વારો પાડજે બરાબર. સિગરેટની વાત નથી. તો મારે ગર્લફ્રેન્ડ હતી. જોકે શું? લગ્ન પછી પણ હતી. અત્યાર સુધી એ સાથે જ હતી. હું કંઈ પણ ખોટું નહીં બોલું, પણ મને લાગ્યું કે હવે મારે તને આ વાત જણાવવી પડે એમ છે, કારણ કે હવે વાત મારા હાથમાં નથી રહી. જો મીરા, હા હા બોલો બોલો, ટેક યોર ટાઈમ. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે હું તારી સાથે રહેવા માગું છું, તારી સાથે સરખી રીતના આપણે બંને રહીએ એવું વિચારીને ચાલવા માગું છું, પણ એને હું છોડી નહોતો શકતો અને એ છોડવા તૈયાર નહોતી. આજે મેં ફાઇનલી એને બ્રેકઅપ માટે કહ્યું તો એને ના પાડી દીધી કે તારે પહેલાં વિચારવાની જરૂર હતી. સમજવાની કોશિશ કર કે હું તારી સાથે જ રહીશ, એની સાથે મારે નથી રહેવું. તું મારી પત્ની છે અને હું તને રાખવા માગું છું. પ્લીઝ, આ વાત મેં છુપાવી હતી. કાલ સવારે તને ગમે ત્યાંથી આ વાતની જાણ થશે અને બની શકે કે આ વાતની તને જાણ થાય ને તને મેં કીધું જ ના હોય તો આપણા બંને વચ્ચે ઝઘડો થાય અને તું કંઈ ઊંધું તમે ડિસાઈડ કરી લીધું છે ને કે તમારે શું કરવું છે? લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ હતી, ઓકે, માનવામાં આવે, હોય, બધાનું પાસ્ટ હોય. પણ લગ્ન પછી અને અત્યારે પછી હાલની તકે પણ તમારી જિંદગીમાં એક ગર્લફ્રેન્ડ છે અને તમે મને એમ કહો છો કે હું એને ભૂલવા માંગુ છું, હું તારી સાથે રહેવા માંગુ છું. પ્રેમ તો હું તને જ કરું છું, એ તો ખાલી ટાઈમ પાસ હતો. લગ્ન પછી પણ સમજી લે કે વાતચીત બંધ જ કરી દીધી હતી, પણ તું જ્યારે રોકાવા માટે ગઈ એ સમયગાળા દરમિયાન અચાનક એ મને મળી ગઈ હતી અને મળ્યા પછી ફરીથી પાછી વાતો શરૂ થઈ ગઈ અને સમજી ગઈ. એ છોકરી અત્યારે હું તને કેવી રીતના સમજાવું શું કે ઈચ્છો છો મારી પાસે? કે હું તમારી બધી વાતોને ઇઝીલી ભૂલી જાઉં? મેં તને કે કઈ વાંધો નહીં, ગર્લફ્રેન્ડ જ હતી ને, છોડો એને, મારી સાથે શાંતિથી રહ્યો. તને તમને સાચી શરમ નથી આવતી? મેં તને શરમ નથી આવતી? હું થોડા દિવસ મારા માવતરના ઘરે જાવ એટલે અહીંયા બીજી સ્ત્રી આવશે? નહીં, બિલકુલ નહીં. મેં તને સાચી હકીકત જણાવવાની કોશિશ કરી જેથી કરીને તને પાછળથી કોઈ દુઃખ ન થાય. હા, તો તું આ વાતને સમજી શકે છે કે તારા પતિએ આટલી હિંમત કરીને તને આ વાત જણાવી. તમે તાત્કાલિક કોઈ વાત નથી કરી. તમે ધીમે 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 મીઠું ઝેર મને આપતા રહ્યો. પહેલા તમે મને વાત કરી હોત ને લગ્ન પહેલા તો મને માનવામાં આવત. તમે અત્યારે વાત એટલા માટે કરી રહ્યા છો ને કે તમે ત્યાં સંબંધ પૂરા કરીને આવ્યા છો. હવે તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. એટલા માટે તમે મને સમજાવો છો ને? એવું કંઈ નથી. એવું છે આદિત્ય. એ છોકરી છે ને મને ઘણું બધું કહી રહી છે અને ઘણું બધું કરવા કે માંગે તો એની જિંદગી બગડતી હોય તો બોલે તો એમાં શું નવાઈની વાત છે? 100 વાતની એક વાત છે. મારા ગયા પછી કોઈ સ્ત્રી આ ઘરમાં જગ્યા લઈ શકતી હોય તો મને એવું લાગે છે કે મારે જગ્યા આપી જ દેવી જોઈએ. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે હજુ તમે મને સમજાવવાની વાત કરો છો. જાઉં છું મારા પપ્પાના ઘરે. તમારી ગર્લફ્રેન્ડને પાછી બોલાવી લો અને જો ત્યાં મેળ ન આવે એમ હોય ને તો બીજી ગર્લફ્રેન્ડ બનાવો.
મારી વાત સાંભળ, મેં એવું કંઈ નથી વિચાર્યું. મીરા, હવે તારે કાંઈ બોલવાનું મુહૂર્ત કઢાવવાનું છે? તું આવી ત્યારની હમણાં બસ મૂંગી બેઠી છો. થયું છે હું એ કે ને? પપ્પા શું કહું તમને, મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મારી સાથે આવું કંઈ થશે. મને મારા સ્વભાવ ઉપર બહુ ઘમંડ હતું, પણ આજે મારો એ ઘમંડ તૂટી ગયો છે. એટલે તારા સ્વભાવ પર ઘમંડ હતો ને તૂટી ગયો તો શું વાત કરે છે? કાંઈ થયું છે હારામાં? થયું હોય તો જ અહીંયા આવી હોય ને પપ્પા. આ તમારો જમાઈ જેવો દેખાતો તો ને એવો બિલકુલ નીકળ્યો નથી. મારી જિંદગી બરબાદ કરીને મૂકી દીધી છે, અને છતાંય એને તો એવું જ લાગે છે કે બહુ સારો છે. આદિકુમાર, અરે આદિકુમારનો સ્વભાવ તો સારો છે ને. જો કુમાર કહેવાની જરૂર નથી એને. કુમાર જેવા કોઈ લક્ષણ નથી એના. અરે જો મીરા, માની લીધું કે એને કોઈ ઓફિસનું ટેન્શન હોય અને ઘરમાં આવીને કંઈક તારી યારે કંઈક માથાકૂટ કરી હોય ને ગુસ્સામાં બે શબ્દો કહેવાય ગયા હોય તો હવે એમાં એ જાતું કરવાનું હોય. હવે એનો સ્વભાવ એવો ક્યારેક હોય. હવે તને અત્યાર સુધી કાંઈ કીધું લાય તને? જ્યારે તું આવે ત્યારે તું બસ એના વખાણ જ કરતી હોય, વખાણ જ કરતી હોય. અને આજ ખાલી 2 વાક્ય તને કંઈક એણે કડવા કહી દીધા છે એટલે તને દુઃખ લાગી ગયું. રખાત રાખીને બેઠો છે. હું વાત કરે છે તું? હા, લગ્ન પહેલા પણ ગર્લફ્રેન્ડ હતી, લગ્ન પછી પણ ગર્લફ્રેન્ડ હતી, ને અત્યારે હમણાં થોડા દિવસ પહેલા હું તમારા ઘરે રોકાવા આવી ને ત્યારે પણ એ છોકરી એના જીવનમાં હતી જ. અને ત્યારે શું, આજ સુધી સ્ટીલ એ છોકરીની લાઈફમાં છે. એટલો બધો નાલાયક છે ઈ? કેવો ધાર્યો તો એને અને કેવો એ નીકળ્યો. અરે હું તો એને ભગવાનનો માણસ સમજતો હતો કે મારી દીકરી ભાગશાળી છે કે એને આવો ધણી મળ્યો છે. પણ હું ખબર કે જેવું એની બહાર જેવી સારાઈ દેખાય છે ને એવો અંદરથી એ દાનવ છે એમ. મને તો હવે સપનામાં આવો ખ્યાલ નહોતો કે આટલું મોટું કાવતરું રચે છે તારી પીઠ પાછળ. એ જ વાત છે ને પપ્પા, મને પણ ખબર નહોતું. આજે એણે એના મોઢેથી કબૂલ કર્યું છે. મને લાગે છે કે કંઈક તકલીફ પડી હશે, પેલે કંઈક બ્લેકમેલ કર્યો હશે, એટલે ઘરે આવીને બધી વાત ઉગલી નાખી મોઢેથી જ. પણ હવે ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી પપ્પા. એના જીવનમાં બીજી કોઈ છોકરી હોય ને એ વિચારું ને તો પણ હું ત્યાં રહી ના શકું. જોવાની તો બહુ દૂરની વાત છે. અરે તું હું કોઈ પણ સ્ત્રી હોય પછી ભલે એને હાવ ભિખારી કેમ નથી, એનો પતિ બીજી સ્ત્રી યારે રંગરેલી આવડાવતો હોય ને એ આ દુનિયાની કોઈ સ્ત્રી સહન નથી કરી શકતી. અરે સ્ત્રીને તમે ખાવા ન આપો ને તો હાલે, બાકી એ એનો પ્રેમ છે ને વિભાજન, એના પ્રેમમાં વિભાજન નથી પાડી શકતી. હું તો વિચારું છું કે છૂટાછેડા લઈ લો. મારો કોઈ વિચાર નથી હવે ત્યાં જવાનો. જો તે વિચાર્યું હોય ને કે છૂટાછેડા એની સાથે લેવા છે તો હું તને નહીં ટોકું અને નહીં રોકું, કારણ કે આવા વ્યક્તિ વારે આવું જ કરવાનું હોય. પણ બીજી એક વાત ખાસ ધ્યાન રાખજે, જો છૂટાછેડા લેવા હોય ને તો એની અડધી મિલકત તારા નામે કરવાની થાય. એ કારણ પછીનો કે- પ્રશ્ન છે પપ્પા. પણ અત્યારે તો મને એટલું દુઃખ લાગે છે કે મેં એ માણસ સાથે લગ્ન કર્યા, મારા જીવન જીવવાના સપના જોયા, અને એ માણસ મને અત્યાર સુધી દગો આપતો રહ્યો. મોડા આવે તો એમ કહે કે મીટિંગમાં હતો, કોઈનો ફોન આવે તો એમ કે ઓફિસમાંથી ફોન આવ્યો છે, બહાર જવું હોય તો દોસ્તાર સાથે બહાર જઉં છું. પણ ધીમે ધીમે મારા મગજમાં બધી વસ્તુ બેસી રહી છે કે આ બધું શું ચાલતું હતું. પપ્પા, બહુ તૂટી ગઈ છું. અને એમ હતું કે જે મારો પતિ બનશે ને એ મને છોડીને ક્યારેય બહાર નહીં જાય, કારણ કે હું મારા પતિને બરાબર સમજીશ, પ્રેમ આપીશ, સાથ આપીશ. મેં હંમેશા એમને મનગમતું જ કામ કર્યું છે, ક્યારે એમને ન ગમે ને એવું કાંઈ નથી કર્યું. છતાંય એણે આ મારી સાથે જે કર્યું છે ને બહુ ખોટું છે પપ્પા. જો તું જરી કંઈ દુઃખ નહીં લગાડતી, એની સાથે તારા છૂટાછેડા લઈ લેવાના છે અને એની અડધી મિલકત તારા નામે કરવાની છે અને એક બીજે હારામ હારા ઠેકાણે તને તમ તારે પમણાવશું. નહીં પપ્પા, બીજા લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. અત્યારે તો ફક્ત ને ફક્ત આનું નિવારણ કરીએ તો બસ. તમે વાત કરો, મળો, તમારે જે કરવું એ કરો. પહેલાં મારે આદિત્યને મળવું ને એ પહેલાં એની માને મળવું પડશે. બહુ વખાણ કરતી હતી, મારો દીકરો તો સંસ્કારી છે, મારો દીકરો તો છે ને, મારો દીકરો તો એની તમે વખાણ કરો ને એટલા ઓછા છે. હવે એની માને મારે કહેવું પડશે આ તમારા વખાણ ક્યાં ગયા? આ તમારો દીકરો તો દેખાવનો છે ને દયાળુ લાગે છે, બાકી અંદર તો એ દાનવ જ છે. બહુ વખાણ કરતી હતી ને એની માં. મને એની માએ સંસ્કાર આપ્યા છે આવા, તો જ આવા રંગરેલિયા મનાવે ને પરાઈ એવું ન સ્ત્રી કહી આવે. શકીએ પપ્પા. આદિત્ય જ ખોટો છે,
બીજા કોઈને દોષ દેવાનો કોઈ અરે મતલબ નથી. જેવા મા બાપ હોય ને એ વાત સંસ્કાર હોય દીકરામાં થાય. એની માં એવી નહીં તો એનો બાપો એવો હશે. હા સવિતાબેન, હવે ઘરે ઘરે આ જ છે કાઠી રગડા, જવા દો ને તમે તો શું? હાસ તો વળી એ જ તો ચાલે છે બધે. ઘર કંકાસ સિવાય કંઈ છે? આપણે પરણીને આવ્યા ત્યારે ને અત્યારે બધું અલગ અલગ જ છે. હા હા, જે થતું હોય ને એને થવા દેવાનું, જે ચાલતું હોય એ ચાલવા જ દેવાનું. હાસ તો હા હા, કંઈ વાંધો નહીં. તમને ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. અરે વેવાઈ, આવો આવો, બેસો બેસો બેસો. તમારા માટે પાણી લાવું. નથી પીવું. કેમ? હું વાત કરતા હતા જે ચાલતું એ ચાલવા દેવાનું એમ ને? એ તો તમને એમ છે ને કે આપણી પોલ ખુલશે જ નહીં, આપણે જેવા છેવી એવા દેખાવશું જ નહીં, એમ છે ને તમને? કેવી પોલ અને કેવી વાત કરો છો તમે? જો ઘર સંસારમાં છે ને બે વાસણ હોય તો ખખડે. આવું બધું બહુ મન પર ન લેવાનું હોય, તમે સમજો છો ને? તમારે આ વાત છે ને તમારી દીકરીને પણ સમજાવવી જોઈએ કે માણસ મન પર લે ને તો મન ભરીને જીવી ન શકે. આમ ખુલ્લા મનથી માણસે જીવવું જોઈએ, બરાબર ને? મારે બધું દીકરીને આવા સંસ્કાર આપવા જોઈએ એમ ને? એટલે કે માણસે બહુ વિચારી વિચારીને જીવન થોડી જીવાય છે વેવાઈ, તમે જ કહો. તમે તમારા દીકરાને કેવા સંસ્કાર આપ્યા છે? મેં મારા દીકરાને સારા જ સંસ્કાર આપ્યા હોય ને. કોઈ માં થોડી કંઈ પોતાના દીકરાને ખરાબ સંસ્કાર આપે? અને આ તો કોઈ સવાલ થયો તમારો વેવાઈ? હે, આપણા લગ્ન થઈ જાય એવા સંસ્કાર આપ્યા છે ને કે આપણા લગ્ન થઈ જાય પછી તારે પત્ની ઘરે આવી જાય પછી તારે કોઈ બીજી પરાઈ સ્ત્રી હારે રંગરેલિયા મનાવો હોય ને તો મનાવી કોઈ એવા સંસ્કાર તમે આપ્યા છે ને? આ શું બોલો છો તમે? સાચું જ બોલું છું હું. જુઓ, આ બધું ખોટું છે અને આ બધું નહીં થાય. તમે છે ને મીરાની ઉપાધિ છોડી દો. એ મારા ઘરની વહુ છે, મારા દીકરાની પત્ની છે. તમારા દીકરાની વહુ તો એ પછી બની, એ પહેલાં એ મારી દીકરી હતી, સમજ્યા? એટલે મને એનું પેટમાં બળે છે એટલે મારે અહીંયા આવવું પડ્યું રૂબરૂ. હા હા, દુનિયાના કોઈ પણ મા બાપને પોતાની દીકરીનું પેટમાં બળતું જ હોય. તમે શું, હું આવું તો મને પણ બળે, પણ તમે જે વિચારી રહ્યા છો એ ખોટું એમ. ઠેક, તો મારી દીકરી ખોટું એમ ને? મારી દીકરી આવું ખોટું જ બોલે છે ને એમ નથી તમારે? અને તમારો એકલો દીકરો સાચો એમ ને? તમારી દીકરીનો તમને લોકોને હું ખોટા નથી કહેતી. મારા દીકરાને, જો મારા દીકરાનો વાંક છે કે હોય તો હું એને સુધારવા. અરે હોય, સુધારવો એમ? હવે એવાને ઘરમાં જ ન રખાય, ઘરમાંથી કાઢી મુકાય. એવા દીકરા છે બીજાની યાર દગાબાજી કરે, બીજાના જિંદગી યાર વિશ્વાસઘાત કરે ને, એવાને આ ઘરમાં રહેવાનો રિવાજ જ ન હોય. જો મારી વાત સાંભળો, સંબંધ બગડ્યા હોય ને તો એને સુધારવાની કોશિશ કરાય. એને કંઈ આડા પાટે થોડી લઈ જવાય. સંબંધ બગડી ગયા હોય એને સુધારવાના હોય, પણ સંબંધ તૂટી ગયા હોય ને એ જોડે નહીં ક્યારેય. કેવી વાત કરો છો? કાચ હોય ને એકવાર તૂટી જાય ને પછી ભેગો નથી થતો, અને ભેગો થાય ને તો એમાં તિરાડ રહેશે. બસ એવી જ રીતે આ સંબંધનું જ હોય છે. તમારી વાત સાચી છે વેભાઈ કે સંબંધને કાચને આપણે એકસાથે સરખાવી શકીએ, પણ જો સંબંધમાં આપણે સંબંધને જોડવાનો જ પ્રયત્ન કરવાનો હોય. આ થોડી કોઈ વસ્તુ છે કે ફેંકી દેવાય. અને તમારી દીકરીને મારો દીકરો એકબીજાના હસબન્ડ વાઈફ છે, પતિ પત્ની છે, અને માનું છું કે કદાચ આદિત્યની ભૂલ છે, એને ભૂલ કરી તો એ હું કહું છું, હું બાહેધરી આપું છું કે મારા દીકરાની ભૂલ અમે સુધારી લઈશું. પણ તમે તમારી દીકરીને કહો કે એ સુધારી લેવો. તમે તમારી દીકરાની ભૂલ સુધારી લેવો તો મારી દીકરીએ જે એનામાં વિશ્વાસ જે મૂક્યો હતો એ હું પાછો આવી જાય. એ વિશ્વાસ તો તૂટેલો છે અને તૂટેલો જ રહે. માનું છું અને કાન ખોલીને વાત સાંભળી લેજો, મારી દીકરી છે ને આ ઘરની વહુ હતી, પણ હવે નહીં રહી. તમે કેવી વાત કરો છો? નહીં રે. તમારી દીકરી મારા ઘરની વહુ છે, મારા દીકરાની પત્ની છે ને હંમેશા રહેશે. એમ કંઈ કહેવાથી કંઈ સંબંધ થોડી તૂટી જાય છે. અને જો ભાઈ, માનું છું કે હું છે ને ગાંડો નથી, પાગલ નથી કે આ બધા પરાક્રમ જાણું છું તમારા દીકરાના, કે એ બીજી રંગરેલિયા મનાવે ને એના ધંધા બાર હારા નથી, એ બધું જાણું છું. છતાંય હું ગાંડો છું તે પાછી મારી દીકરીના ઘરમાં મોકલું. ના ના, તમે સાચા જ છો. હું તમને ખોટા નથી કહેતી, પણ તમે સમજવાની કોશિશ તો કરો. તમારા દીકરાએ એટલે કે મારા દીકરાએ જે કર્યું એની સજા તમારી દીકરી એમને શું કામ ભોગવે? હું તો મારા દીકરાનો જ વાંક કાઢું છું, હું કોઈ બીજાનો વાંક નથી કાઢતી. તમે સમજો છો? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તમારી દીકરી સાચી જ છે. એ એની જગ્યાએ મારી દીકરી તો સાચી જ હતી, સમજ્યા?
અને સાચી જ છે, પણ તમારો દીકરો જ ખોટો હતો, એક નંબરનો ખોટો હતો, નાલાયક છે તમારો દીકરો, નાલાયક. મને તો એમ થાય છે કે તમે આવા સંસ્કાર આપ્યા, કેટલો એને વિશ્વાસ કરીને તમે એને આવો વિશ્વાસઘાત કર્યો. જો વેવાઈ મારી પર તો દીકરી કેટલું બિચારી દુઃખી હતી, અત્યારે રોતી હતી કે હું આદિને કેવો ગણતી હતી ને કેવો નીકળ્યો એ. ભૂલ અને મેં તો ત્યાં સુધી કહી દીધું છે મારી દીકરીને કે ત્યાં છૂટાછેડા આપણે લઈ લેવાના છે અને હારામાં હારા ઠેકાણા હું એને પવણાવું. જોવો તમે હવે. જોકે એ બિચારી ના જ પાડે છે, એ કે બસ મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા, પણ હું એમ એને નહીં થવા દઉં, એકલી તો એને નહીં જ રહેવા દઉં. તમે જુઓ અને તમને ખબર પડે કે આ તમારા દીકરાએ જે કર્યું છે ને એનું પરિણામ શું આવે એ. ચમક ચલ્લો. ઓ હાય, હાય. ક્યાં હતો અત્યાર સુધી? ક્યારની રાહ જોઈને ઊભી છું. પેક મારવા ગયો તો. દિવસે કોણ પીવે? રાતે તો સમજે ઠંડુ વાતાવરણ હોય એટલે મજા આવે. આ દિવસે છે ને, દિવસે ન પીવાય. એ વાત હાજી. આ તો ઠીક છે, કોક હામું મળ્યું હોય તો ખબર પડી જાય ને. તું જેલમાં જાય હો ક્યારેક કોક દીનો. જો મને એક જણાએ કીધું તું હમ કે દારૂ પીને છે ને હમ લહણની કળી ખાઈ લેવાની. એટલે વાસ નો આવે એમ. હા, એટલે તને અત્યારે જરી કઈ વાસ નહીં આવતી હોય. હા, આમ કહેતો નો જ આવતી હોય લસણની વાસ આવે. લે તો પછી. કયો પીધો? રેગ્યુલર જ હશે તારું તો, હે ને? બાકી તને ક્યાં બીજું કઈ સારું પીતા આવડે છે? જો મારી વાત સાંભળ તું. હું હવે વાત ક્યાં પૂગી છે એ કે તું. જો એ વાત કરવા હાટું તને મેં અહીંયા બોલાવ્યો છે. સાંભળ, આ બકરો છે ને હાથમાંથી જાય એવું લાગે છે. હવે ધીમે ધીમે હાથમાંથી છટકવાને જો એણે તો મને ચોખ્ખું જ કહી દીધું છે, ચોખ્ખા શબ્દોમાં, કે મારા હવે લગ્ન થઈ ગયા છે અને હું મારી પત્ની સાથે ખોટું બોલવા નથી માંગતો. એટલા માટે આજથી તારું અને મારું રિલેશનશિપ ખતમ. મેં પણ કીધું કે ગાંડા, તું તો મારો એટીએમ કાર્ડ છો. જો તું આવી રીતે રિલેશન પૂરા કરી દઈશ તો મારા કરિયરનું શું થશે? હું શું કરીશ આગળ? એક વાત કહું, આ બકરો હાથમાંથી જાય ને એ પહેલા સારી એવી રકમ પડાવી લેવી છે. જો હમ જેમ બને ને હમ એમ થોડીક ઉતાવળ રાખજે. મારે તો ઘણી ઉતાવળ રાખવી છે. આની આગળથી રકમ પડાવી લઉં એટલે બીજો બકરો તૈયાર જ બેઠો છે હલાલ થવા. બરોબર. તો મારે તો આગળ તો કેટલા ખબર, લાઈનમાં 3-4 બકરા, ઇન્સ્ટામાં કેટલા મને કેટલી રિક્વેસ્ટો આવી છે. અમે તો એક એકનો બધાનો વારો કાઢું એમ. આ એકારે પાછું બધું ભેગું નથી થતું મારાથી, સમજો? સમજી ગયો હું. તો અને બીજી વાત એ હું કે આ તમે મળો છો એ ફોટા એ વિડીયો બધું જ છે મારી આગળ. તો પછી એ મારામાં આવવા દેજે. હા તો તને મોકલવાના જ હોય ને ગાંડા. તું તારી રીતે લડી લેજે પછી એની હારે. હું તો લડી લઈશ, બરોબર, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે. કઈ વાત? કોઈને આમાં છે ને 5% કાંઈ ખબર ન પડવી જોઈએ. એ તો નો જ પડે ને. હા. જો ખબર પડે તો આપણું બધું બહાર આવી જાય. અને બીજી વાત એ હમ કે આ તારો આ લવરિયો રહ્યો ને બહુ એ આમ હોશિયાર તો ઠીક, હા. પણ આમ માસૂમ લાગે છે. કાંઈ માસૂમ નથી. લાગે લાગણીશીલ લાગે છે, લાગણીશીલ તો છે જ. એ તો મારા બધા લવરિયા એવા જ હોય, લાગણીશીલ જ હોય, હા, સમજો? પણ આપણે લાગણી હારે કાંઈ લેવા દેવા નથી. આપણે તો ખાલી પૈસા હારે લેવા દેવા છે. અરે પૈસાની તો હું વાટ જોઉં છું. તો હે, જેમ તપ કરવા બેઠા હોય ને ભગવાન ક્યારે પ્રગટ થાય, ભગવાન ક્યારે પ્રગટ થાય એવું થાય ને, એવી રીતે જ હું પૈસાની વાટ જોઉં છું. પૈસા ક્યારે આવશે, અરે પૈસા ક્યારે હું આવશે. એવી રીતે જ પૈસાની વાટ જોઈને બેઠી છું. પણ હવે જો જો આ બીજો બકરો હલાલ થવાની તૈયારી છે ને, એનો જ ફોન લેવો. જો એવું રે તો જો છે ને, તો મેં એમાંય લખી દીધું છે બકરો નંબર 2. બરોબર. તો કાંઈ વાંધો નહીં, આનું કામ પતાવીને પછી આ બકરાને હલાલ કરવાનો છે. જો બધી ચેટ, બધા ફોટો બધું આપીશ. તું તારી રીતે કાંઈ પણ આમ તેમ ન થવું જો. પૈસા હારા પડાવવાના છે. હારા એટલે એકવાર મોટી રકમ માંગી હા લેવાની, એમ. પછી કહેવાનું કે તું ભૂલી જાજે, પછી એની સામે ફોટા ડિલીટ કરી નાખવાના. પણ અડધો અડધો પાછો ભાગ રહેશે. પછી તું ઓલી વખતની જેમ ન કરતો.
હું વળી વખતે મેં શું કર્યું હતું કામ પતી ગયું તું પછી એમ કીધું તું કે હવે લે આમાં તો પૂરેપૂરો મારા દિસ્તો લાગે તે 3% કામ નથી કર્યું. તોય મેં તને થોડા ઘણા તો આપ્યા હતા ને તો પણ આ વખતે ઇક્વલ થશે. મંજૂર હોય ને તો જ ચેટ વિડીયો નાખે. કાંઈ વાંધો નહીં યાર બરોબર. હારું હા પણ ધ્યાન રાખજે. રાખીશ. મને બોલાવી હતી. શું થયું? કેમ મોઢું ચડેલું છે? તે આ શું કર્યું છે? તે ગુંડા લોકોને હવે ઉઘરાણી કરાવવાનું ચાલુ કર્યું જ તે. હા તો કરે જ ને. આ તારે સીધી રીતના ધ્યાન નહોતું આપવું. તમારે કંઈક તો કરવું પડે ને. આ કેટલા સમયથી તને પ્રેમથી સમજાવતી હતી પણ તું છે ને કે માનતો જ નહોતો. એટલા માટે તે જરાય સારું નથી કર્યું. તે આપણા ફોટો એ ગુંડાઓને આપી દીધા અને હવે એ મને બ્લેકમેલ કરે છે, ઉઘરાણી કરે છે રૂપિયાની. હા તો સીધી રીતે પૈસા આપી દો એટલે વાત પતે. હું એ લોકોને એક પણ રૂપિયો નહીં આપું. તું આ બધાને વચમાં નાખવાની ક્યાં જરૂર હતી? તારે મારી પાસેથી રૂપિયા જોતા હતા ને, તારે મને હેરાન કરવો હતો ને. હા તો જો હજી તો ફોટા જ ગયા છે. કાલ સવારે એવું પણ ના બને કે આપણા ફોટા છે ને વાયરલ થઈ જાય. ધમકી, હા ધમકી ઉપર ધમકી. તું કરવા શું માંગે છે? અને મને છે ને આનો એક નિકાલ જોતો છે કે જે કંઈ પણ કરીશ ને એક છેલ્લી વાર કરીશ. ત્યાર પછી તું કોણ ને હું કોણ. મને સારું. ફોન મેસેજ કંઈ પણ નહીં કરતી. ઓકે નહીં કરું ફોન મેસેજ કાંઈ પણ તારે છે ને મારી હરેક વાત માનવી પડશે. બોલ માનીશ? માનીશ કે નહીં માન? હા કે હરેક ના? વાત ક્યાંથી માનવાનો? હું તને છોડવાની વાત કરું છું. હા તો હું આ છોડવા બધા ફોટો ડિલીટ મારવાની વાત કરું છું. હા તો હું છોડવા માટેની જ એક વાત કહું છું. હા તને. બોલ, શું કરવાનું છે એના માટે? આટલો એટીટ્યુડ બતાવીશ તો મજા નહીં આવે. ફોટો વાયરલ કરી દો. હા ઊભો બોલો રહે. ને, ના, શું ના. કરવાનું છે? જાઓ દે ને, ખીચા મૂકી દો. હા એમ અહીંયા એટીટ્યુડ ને ઈગો નહીં રાખવાનો, બરાબર છે? બરાબર છે. તો હા. હેતલજી તમે શું લેશો આ બધું ચેપ્ટર ક્લોઝ કરવાનું? 5 લાખ રૂપિયા. 5 લાખ? હા ખાલી 5 લાખ. 5 લાખ તું આપી દે એટલે બીજી વાર તારી સામે નહીં જોઉં. જા તું કોણ હતો એ મને નથી ખબર. આપણા ફોટા વિડીયો બધું જ ડિલીટ. બોલ શું કરવાનું છે? 5 લાખ રૂપિયા આપવાના છે કે નથી આપવાના? 5 લાખ તો એમ માગે છે જાણે ચણા મમરા ઉછીના માગતી હોય. એટલે 5 જ લાખ તે. કેમ થાય ખબર પડે જ તને? પડે છે ને એટલે મારી જ પાસે એટલા રૂપિયા નથી. બરાબર છે? અને તે જે આ બધા તારા ભાડુના ટટ્ટુઓ બધા ઊભા કર્યા છે ને એ બધાને પણ કહી દેજે કે હવે ફોન કરવાનો બંધ કરે ને ફોન તો ધમકીઓ. થશે. અને ધમકીઓ પણ આવશે. 2 લાખ રૂપિયા આપીશ. મારી પાસે 2 લાખ રૂપિયાની સગવડ થાય એમ છે. એ મારો પ્રોબ્લેમ નથી, એ તારો પ્રોબ્લેમ છે. 2 લાખ નહીં, મને પૂરેપૂરા 5 લાખ રૂપિયા જોઈએ છે. એ પણ કાલે જ. શું સાબિતી કે 5 લાખ આપ્યા પછી પણ તું આ બધા ધંધા બંધ કરી દઈશ? નહીં કરું ધંધા. આ બધા ધંધા બંધ કરી દઈશ. તને બોલાવીશ પણ નહીં. નવો બકરો પચા હવે એક પણ ફૂલ ઘા કર્યું છે ને તો ખૂટી ગયું છે. નહીં કરો હો. ગા નહીં કરો. ગુસ્સો થઈ ગયો તું તો હાથ યાર. ને અડાડ મને. દૂર રહીને વાત કર. હા તારા નખરાઓ મને નથી ગમતા. ઓકે લાવો 5 લાખ રૂપિયા. હું તમને નહીં બોલાવું, તમે મને નહીં બોલાવો. તો તમે કોણ છો ભાઈ? પૈસાની વ્યવસ્થા ખરેખર તારામાં કઈ શરમ જેવું છે જ નહીં. શરમ. અને મને જો શરમ જેવું હોત ને તો તારા જેવો બકરો જ ન ફસાવે. સમજ્યો તું? સમજી ગયો. કઈ વાંધો નહીં. હું રૂપિયાની વ્યવસ્થા કરીને તને આપી દઈશ. ત્યાર પછી ક્યારેય પણ મારા ફોનની અંદર ફોન ના આવવો જોઈએ. અને તારા ભાડુના ટટ્ટુઓને પણ કહી દેજે કે બંધ થઈ જાય ધમકીઓ આપવાનું. પેલા પૈસા હાથમાં આવશે ને પછી જ બધું થશે. અને હા જો મને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે ને તો પોલીસ સ્ટેશન તો છે જ. ત્યાં જઈને પણ મને કહેતા આવડે છે કે તે મેરેજનો વાયદો મારી સાથે કર્યો હતો, મારો યુઝ એન્ડ થ્રો કર્યો અને પછી તે મેરેજ કરી લીધા. મારી પાસે પ્રૂફ પણ છે એના. આપણી ચેટ. મેં તને પૈસા માટે હા પાડી છે ને. મેં કીધું ને આ તો પૈસા માટે હા પાડીને પછી કંઈ પ્લાનિંગ કર્યો હોય કે આને શું પૈસા દે, હવે આ શું કરી લેવાની છે, તો હું બધું કરી લઈશ. હો અચ્છા કાંઈ વાંધો નહીં. મને ખબર છે કે તું બધું જ કરી શકીશ. પણ હવે હું પૈસા લઈને તને ફોન કરીશ આપવા માટે. હા 5 લાખ પૂરા હો. એક નોટ ઓછી ન હોવી જોઈએ.
બેટા તારી સાથે તને મનાવવા આવ્યો છું. મારી જે કંઈ પણ થઈ એ બધી ભૂલ હતી અને નવી ગર્લફ્રેન્ડ ના મળી, કોઈએ આ ન પાડી. બહુ ખોટું થયું નહીં? મેણા મારવાનું રહેવા દે ને, સમજવાની કોશિશ કર. હું એ વાતને લઈને પછતાઈ રહ્યો છું ને તું આવી રીતના ઘર છોડીને આવતી રહી. ચાલ ઘરે પાછી. કયા ઘરે? તમારા ઘરે? કોઈ જરૂર નથી મારે આવવાની. તમે મને એટલો જ પ્રેમ કરતા હોત ને તો તમે આવું ન કર્યું. અત્યાર સુધી તમારા જીવનમાં 2 સ્ત્રીઓ હતી, મને ક્યારેય ભનક પણ ન લાગવા દીધી. અને જ્યારે પોતાનો ભાંડો ફૂટ્યો, કંઈ પ્રોબ્લેમ આવી એટલે તરત આવીને મને કહી દીધું. એ છોકરી મને બ્લેકમેલ કરે છે, પૈસાની ઉઘરાણી કરે છે. મારી પાસે રૂપિયા માગ્યા છે અને જો હું રૂપિયા નહીં આપું તો એ કહે છે કે હું તમારા ફોટો વાયરલ કરીશ અને હું પોલીસમાં કેસ કરીશ. કંઈ કેટલી ધમકીઓ આપી રહી છે હવે. તો એમાં શું ખોટું છે? એની જિંદગી બગાડી છે તમે, તો હવે તો એવું જ કરવાની ને. તમારે વિચારવાનું હતું કે બે બાજુ કેવી રીતે હું ભેગું કરીશ. તમે હેન્ડલ ના કરી શક્યા એટલે આવું થયું. પત્ની રીસામણે આવી ગઈ, છૂટાછેડાની વાતો કરે છે અને ગર્લફ્રેન્ડ તમને મૂકીને જતી રહી છે. પહેલાં ખબર નહોતી આ બધી? નહોતી ખબર. જો મેં તો તે દિવસે પણ એને ના જ પાડી હતી કે તું મારી સાથે વાતચીત નહીં કરતી. તેમ છતાંય તે મારી વાત ન માની અને એના માટે તો હું મુર્ગો છું. મને ભાઈ તરીકે બોલાવે છે કે ભાઈ પૈસા આપી દે, તું મારો ભાઈ. તું સમજવાની કોશિશ કરી, એ વ્યક્તિ જ સારી નહોતી. એણે મને ફસાવ્યો હતો. તો હું શું સમજુ એમાં? એ વ્યક્તિ સારી નહોતી એટલે તમે એને છોડી દીધી, મેં માની લીધું. હવે નવી ગર્લફ્રેન્ડ પટાવો અને આ વખતે બરાબર જોઈને પટાવજો કે જો કાલ સવારે તું બ્લેકમેલ કરીશ ને તો મેળ નહીં આવે. એવું હોય તો કાગળ પર લખાણ કરાવી લેજો. મારે તને મનાવવી છે, તારી સાથે રહેવું છે. પણ મારે માનવું જ નથી અને મારે રહેવું નથી. તમે અત્યાર સુધી ખોટું કર્યું છે તો શું ભરોસો કે કાલ મારી સાથે કંઈ ખોટું નહીં કરો. આદિત્ય, વિશ્વાસ એક વખત તૂટી જાય પછી જીવનમાં બીજી વાર એ ક્યારેય આવતો નથી. માનું છું કે મેં વિશ્વાસ તોડ્યો છે, પણ તું મારા પર એટલો ભરોસો તો કરી જ શકે ને. હું ખોટું કરીને કહેવા પણ માગું છું ને, કહી પણ રહ્યો છું કે મારી ભૂલ હતી, સ્વીકારું પણ છું. બહુ વિશ્વાસ કરતી તમારા, બધાને એવું જ કહેતી હતી કે આદિત્ય ભલે ગમે તેવા હશે, ગમે એટલી ખરાબ આદતો હશે એમની, પણ એ બેવફા નથી. એ એની પત્નીને ક્યારે દગો ના આપે. પણ મને શું ખબર હતી કે હું બધાની સામે જે વાતો કરું છું ને હું જ ખોટી છું. આદિ, તમને શું લાગે છે? મને અહીંયા ગમે છે, સારું લાગે છે અહીંયા? અને પણ તમારી યાદ આવે છે. ખાધું હશે કે નહીં ખાધું હોય, શાંતિથી સૂતા હશે કે નહીં સૂતા હોય, કામ પર ગયા હશે કે નહીં ગયા હોય, કેટલી તકલીફો મને થાય છે. પણ મારું મન નથી માનતું. જેવો તમારો વિચાર આવે ને પહેલાં એ છોકરીનો વિચાર આવી જાય છે કે તમને મારા કરતાં વધારે મહત્વ પણ કોઈ હતું. અને મને સેકન્ડ પ્રાયોરિટીમાં રહેવું પસંદ નથી. ના પહેલાં હતું, ના અત્યારે છે કે ના આગળ હશે. એટલા માટે સ્વેચ્છાએ કહું છું કે તમે આગળ વધી જાઓ. જીવનમાં તમને ઘણા બધા ફાયદાઓ મળશે. તમે ત્યાં ગયા હશો ત્યારે પણ ફાયદો જોઈને જ તો ગયા હશો ને. હવે પણ ફાયદો ગોતી લો. કોઈ ફાયદો ગોતવા નહોતું કે બનવા સંજોગ બનાવ બની ગયો અને તું આવી રીતના અહીંયા આવતી રહી. તું મારા તરફથી તો જો કે મેં જે કંઈ પણ કર્યું એ બધી ભૂલ છે મારી અને બીજી વાર આવી ભૂલ નહીં થાય. હું તને સમજાવી રહ્યો છું કે હવે પછી ક્યારે પણ કોઈ પણ ફરિયાદનો મોકો નહીં આપો. તું મહેરબાની કરીને પ્લીઝ એકવાર મને માફ કરી દે અને ઘરે પાછી આવતી રહે. મને સમય જોઈએ છે વિચારવા માટે. હું અત્યારે હા ના કંઈ ના કરી શકું. તમે જાઓ, પપ્પા સાથે વાત કરીને જવાબ અપાવીશ કે આગળ શું કરવું છે. પપ્પા, હા બોલ.
આદિત્ય આવ્યા હતા. આદિત્ય તને મળવા આવ્યો હતો? હા, હમ? મનાવવા માટે. કહેતા હતા કે ઘરે લઈ જવા માટે આવ્યા છે. હા. પણ પપ્પા મારું મન નથી માનતું. મને વળી વળીને એ જ વિચાર આવે છે કે માણસે મારી સાથે ખોટું કર્યું. મારા હોવા છતાં એના જીવનમાં બીજી કોઈ સ્ત્રી હતી. પપ્પા, તમે પણ જાણો છો કે સ્ત્રી બધી જ વાતનો બંટવારો કરી શકે, પણ પોતાના પતિનો નહીં. એ શક્ય જ નથી કે કોઈ એની સામે જોવે અને મને દુઃખ ના લાગે. એટલે મેં એમને ના પાડી અને ઘરેથી કાઢી મૂક્યા. જો મીરા, તું પહેલાં અહીંયા આવી અને તે મને આજે આદિત્યવાળી વાત કરીને ત્યારે હું બહુ ગુસ્સામાં હતો. અને મને એવું થયું, એમ તું વિચારતી હતી ને એમ મને વિચાર આવ્યો કે આવા વ્યક્તિ હારે રહેવાય જ નહીં કે જે એની પત્નીને દગો આપી શકે અને પત્ની હારે વિશ્વાસઘાત કરે, પત્નીને કંઈક કહે બીજું અને કરે બીજું. એવા વ્યક્તિ હારે રહેવાય જ નહીં. ત્યારે હું કહેતો હતો, પણ મેં થોડુંક વિચાર્યું ને પછી મને એમ થાય છે કે આદિત્ય તને એની હારે જે અફેર છે બીજી સ્ત્રી હારે આદિત્યને, એ વાત એણે સામે લઈને કીધી કે તે એને પૂછ્યું ત્યારે કીધું કે તને કાંઈ ડાઉટ ગયો ને તે એને પૂછ્યું? મેં કાંઈ પૂછ્યું નથી. મેં તેમના પર ક્યારેય શક જ નહોતો કર્યો. આ તો એમણે ઘરે આવીને બધી વાત કરી મને. બાકી મને શું ખબર કે એ શું કરે છે. પપ્પા, મેં ક્યારે એમનો ફોન ચેક નથી કર્યો, ક્યારે વિડીયો કોલ કરીને એ ચેક નથી કર્યું કે ક્યાં ને કોની સાથે છે. ક્યારે એમના ફોનમાં કોઈ વસ્તુની મેં જાણકારી મેળવવાની જ કોશિશ નથી કરી. તમને એક વાત કહું પપ્પા, હું બરાબર જાણું છું કે પોતાના પર્સનને જો તમારે સાચો પ્રેમ કરવો હોય, એની સાથે જિંદગી પર રહેવું હોય ને, તો બધી જાણકારી ક્યારેય મેળવવાની નહીં. અને મેં એ જ કર્યું. મેં ક્યારેય એમની બધી જાણકારી મેળવવાની કોશિશ ન જ કરી, પણ છતાંય પરિણામ મારી સામે આવીને ઊભું રહી ગયું. જો મીરા, આદિને ખબર હતી કે મીરા છે ને એક સ્વાભિમાની સ્ત્રી છે. એ ક્યારેય ખોટું વિચારી નહીં શકે અને ખોટું કંઈક થતું હશે ને એ સહન કરી નહીં શકે. અને એને એ ખબર હતી કે જો હું આ વાત કરીશ ને તો અમારા પતિ પત્નીના જીવનમાં તિરાડ તો આવવાની જ છે. કારણ કે એને ખબર હતી કે એની મીરા સાચી છે, છતાંય એણે આ વાત કરી. શું કામ? કારણ કે એને મનમાં કંઈક પસ્તાવો થતો હશે. એને એમ થતું હશે કે હું મારી પત્ની હારે દગો કરું છું. જે પત્ની મને એટલો બધો પ્રેમ કરે છે, મારી પર એટલો બધો વિશ્વાસ કરે છે, એની સાથે કાંઈક ને કાંઈક હું રમત કરું છું. અને એને પસ્તાવો થયો ને એટલે જ એણે સાચું કહી દીધું તને. જે હતી એ બધી હકીકત કહી દીધી. અને પછી એને આ વાતની તો ખબર જ હોય, છતાંય જો એણે કીધું હોય ને તો એને ખરેખર પસ્તાવો છે. અને અત્યારે તારે પાછો મનાવવો હોતે ને આવે છે. જો તને એમ કીધું હોય કે જા, મારું તો આવું જ રહેવાનું છે, તારે જેમ કરવું હોય એમ કરે, એવું એણે નથી કર્યું. એણે આમ ગણો ને તો પતિ તરીકેની બધી ફરજ નિભાવી છે. હા, એણે ખોટું કર્યું એમાં ના નહીં, પણ પુરુષ જાત છે એટલે આવું ક્યારેક ખોટું થઈ હોતે ને જાય છે. હરેક પુરુષની આ તો વાત છે. અને આદિત્ય આમ બીજા પુરુષ કરતાં તો બહુ સારો કહેવાય. તને આગળ ક્યારેય એણે કડવા વેણ નથી કીધા. તને ક્યારેય એવું નથી લાગવા દીધું કે તું એની પત્ની નહીં પણ એક ઘરની નોકરાણી છો. પપ્પા, તમે કહેવા શું માંગો છો? તમે એવું કહેવા માંગો છો કે મારે એને માફ કરી દેવા જોઈએ, એક મોકો આપવો જોઈએ? હા, હરેક વ્યક્તિને એક મોકો આપવો જ જોઈએ. એક જ ભૂલ કરી છે ને એણે, એવી એક ઘટના બતાય કે તમારા પતિ પત્નીના જીવનમાં ક્યારેક એવું આદિત્ય કર્યું હોય કે જેને તારા દિલને ઠેસ પહોંચી હોય, તને એમ થયું હોય કે આદિ આ ખોટું કર્યું છે મારી યાર. એવું પહેલાં આગળ ક્યારેય ભૂતકાળમાં થયું છે? ક્યારેય નહીં પપ્પા. અને એટલે જ તો વધારે દુઃખ લાગે છે કે અમારું બંનેનું તો કેટલું અન્ડરસ્ટેન્ડિંગ હતું. એકબીજાને એટલા સમજતા હતા અમે બંને. ક્યારેય ઝઘડો નથી થયો, ક્યારેય નાની અમથી વાતમાં બહેસ થઈ હોય ને તો વિધિન 5 મિનિટ અમારું સમાધાન થઈ ગયું હોય. આદિત્યએ મને ખુશ રાખવા માટેની હરેક કોશિશો કરી છે પપ્પા, છતાં પણ કોઈ ત્રીજું વ્યક્તિ આવ્યું ને મારાથી એ જ સહન ના થયું. બાકી એમનામાં કોઈ ખામી નહોતી અને મેં ક્યારેય ખામી શોધવાની કોશિશ પણ નથી કરી. મીરા, એટલે જ હું તને કહું છું કે એક મોકો આપ. આદિને ખાલી એક મોકો આપ. અને જો હવે કાંઈ આવું બને ને તો તું મને પૂછવાય નહીં રહેતી. બસ તારે એની અરે છૂટાછેડા લઈને જ વહી આવજે અહીંયા. આપણે પછી એને ક્યારેય માફ જ નથી કરવાનો. પણ મને આમ મનથી આમ થયું કે નહીં, ભૂલ થઈ જાય,
માણસ માત્રથી ભૂલ થઈ જાય, આપણે ક્યારેક સમજવું જોઈએ. એટલે મારું તું કયું કર અને પાછી એની પાસે જતી રહે, અને તારું ઘર છે ને જે આ તૂટી ગયું છે ને એને પાછું બાંધી લે. ઠીક છે પપ્પા, હું કાલે જઈશ. કંઈ વાંધો નહીં. મીરા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આવી ગયા? હા, બહુ સારું કર્યું તમે આવી ગયા. હા, આદિત્ય આવ્યા હતા કાલે. હા, ખબર છે. જો આદિત્યએ જે કર્યું એ વિશે તો હું વાત કરીશ તો પાછી વાત વણસશે, વાતનો ઉકેલ જ નહીં આવે. હું સમજુ છું કે એને જે કર્યું એ સારું નથી, પણ મારું કહેવાનો અર્થ એ છે કે તમારા ગયા પછી એ સૌ ભાંગી ગયો હતો, તૂટી ગયો હતો. આમ જોવા જઈએ તો તમારા વગર તો આ ઘર ઘર જ નથી. કહેવાય ને કે દીકરીઓ, વહુ, પુત્ર વધુથી જ ઘરની રોનક હોય. હવે એ જ ઘરમાં ન હોય તો ખબર છે મમ્મીજી, એટલે જ પાછી આવી છું. અત્યાર સુધી હું ગુસ્સામાં હતી કે માણસે મારી સાથે ખોટું કર્યું છે, પણ કાલે જ્યારે એ ઘરે આવ્યા ને ત્યારે એમની આંખોમાં જોયું મેં, પસ્તાવા સિવાય કંઈ નહોતું. અને પપ્પાએ પણ મને સમજાવી કે પુરુષને પોતાનો બનાવવો હોય ને તો એની પાસે ને એની સાથે રહેવું પડે. છૂટ આપવાથી એ વધારે બગડશે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. છૂટ આપવાથી માણસ બગડે છે, માણસ સુધરે નહીં. કહેવાય ને કે હંમેશા લગામ રાખો ને તો એ માણસ હોય કે પ્રાણી, એને ખબર છે ક્યાં કેટલું અને કઈ રીતે રહેવું. સાચી વાત ને? જો બીજું કંઈ તો નહીં કહું, પણ આદિત્ય છેલ્લા કેટલાય દિવસથી ઓફિસે નહોતો ગયો. આજે ગયો એ પણ એટલા માટે કે એને કોઈ જગ્યાએથી પેમેન્ટ લેવાનું હતું અને કોઈ જગ્યાએ પેમેન્ટ આપવાનું હતું. ઓફિસે? હા, વાત નથી થઈ એટલે મને ખબર નહોતી, પણ કંઈ નહીં. એટલે હમણાં આવી જ જશે. એ કહીને ગયો છે મને કે મમ્મી હું પણ તમે ફોન નહીં કરતા. હું રૂબરૂ જ મળવા માંગુ છું. જરૂર. મમ્મીજી, સોરી. શાના માટે? સાચું કહું તો ક્યાંક મારી પણ તો ભૂલ જ હશે ને. ક્યાંક એવું બન્યું હશે કે પત્ની તરીકે હું બરાબર આદિત્યને ક્યાંય પ્રેમ નહીં આપી શકી હોય, એ સાથ નહીં આપી શકી હોય જે એમને જોઈતો હશે. મારામાં કંઈક ખામી આવી હશે તો જ બીજી સ્ત્રી આવી હશે જીવનમાં. બાકી તમે જ વિચાર કરો, હું સર્વગુણ સંપન્ન હોત તો મજાલ છે કે કોઈ મારા પતિ સામે જોવે? સાચી વાત છે તમારી, પણ એક વાત કહું. વાત એમ છે કે માણસે છે ને ક્યારેય પોતાની જાતને આમ ખોટો ન સમજવો જોઈએ. શું છે કે ભૂલ માણસથી જ થાય, અને તમારી કોઈ ભૂલ નહોતી પણ થઈ ગઈ, આદિત્યથી ભૂલ. અને બીજી વાત એ કે પુરુષો છે ને એ મહત્વાકાંક્ષી બહુ હોય, એને અપેક્ષાઓ બહુ હોય કે સ્ત્રી એને આ આપે તે આપે. ક્યારે સ્ત્રીની અપેક્ષાઓ પર પુરુષ ખરો પુરવાર આજ સુધી થયો નથી. એ પછી તમારો કિસ્સો હોય કે મારો, દુનિયાનો નિયમ છે. જુઓ, હવે પછી હું તમને આદિત્ય ખોટો સાબિત થાય તો આ ઘરમાંથી જતા પણ નહીં રોકો. પપ્પાએ પણ એ જ કીધું છે કે એક મોકો આપીને જોઈ લે, આવા સમયે એને તારી જરૂર હશે. અને હું પણ કહું છું મમ્મીજી કે હવે જો આદિત્ય ખોટા નીકળશે ને તો હું તમારું મોઢું પણ નહીં રાખી શકું. એમાં તમે ખોટા પણ નથી. માણસ કોઈ પણ વ્યક્તિ પર એકવાર વિશ્વાસ તૂટ્યા પછી બીજી વાર વિશ્વાસ મૂકતા પહેલાં પણ વિચાર તો કરે જ. તમે તો સારું વિચારીને જ આ ઘરમાં આવ્યા છો, અને આદિત્યએ પણ તમારું માન જાળવવું જ જોઈએ. અને જો એ માન ન જાળવી શકે તો એની મૂર્ખામી છે, મને એટલી ખબર પડે છે. જુઓ, મારા થકી તમને આ ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ પડ્યું હોય તો હું પણ તમને દિલથી સોરી કહું છું. નહીં મમ્મીજી, તમારો કોઈ વાંક નથી.
ઘર હોય ત્યાં આવો કંકાસ નાનો મોટો ચાલતો જ રહેવાનો. ઉપાધિ કરો. હું આવી ગઈ છું. એ છોકરી જે પણ કોઈ હોય, કદાચ આદિત્યને બ્લેકમેલ કરતી હશે ને તો હું લડી લઈશ એની સાથે. હું જવાબ આપીશ એને. શું એ નાની હતી કે કોઈના પતિ સાથે બોલવા માંડી, વાત કરવા માંડી અને હવે બ્લેકમેલ કરે છે? બસ એકવાર આદિત્યને મળીને હું વાત કરી લઉં, ચોખવટ કરી લઉં, પછી જોઈ લઈશ એને. તમે આવી ગયા ને તો બધું ફરી પાછું રાબેતા મુજબ થઈ જશે. આ ઘર ઘર બની જશે. હું અંદર જાઉં છું. આમ જાવ છો હા તો અહીંયા વેરો ભરવો પડશે. વેરો? આ જકાત. હું કઈ સમજ્યો નહીં. જકાત એટલે શું કહેવા માંગો છો? હા, એ કઈ ટોલ નાખું છે હું? આ બહુ મોટું ટોલ નાખું છે. જુઓ, મારે મોડું થાય છે. ઉભે રહો, મોટું નહીં થાય. મારો ફોટો જો ગણાય. જુઓ, હા મેં હેતલ નહીં પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, મારી પાસે પૈસા નથી. તમે હેતલને સમજાવો અને પ્લીઝ મને આમાંથી બહાર કાઢો. મારી મોટા જ બહાર જવા દો, ઉપાધિ નહીં. એવું કાંઈ ના કરો. તો ફોન કાઢો, પૈસા ટ્રાન્સફર કરો એતલમાં. હાલો હાલો, ફોન કાઢો, ગૂગલ પે કરો. જુઓ, આ પ્રે કરી દઉં. ના ના, હા લ્યો. નથી મારી પાસે પર્સ. હા, આંકડો લખું છું. બેલેન્સ છે? એમાં 40,000 રૂપિયા જ છે, વધારે નથી. તું તો આમ બહુ મોટો માણા લાગે. તને કહું તો 40,000 જ છે. હે, પ્રેમ તો બહુ વધારે કરતો હતો બોલીને. એ જો 40,000 આટલા પૈસાનું ટ્રાન્સફર કરીને તમે પ્લીઝ એને સમજાવો કે આદિત્ય પાસે એક પણ રૂપિયો હવે નથી અને પ્લીઝ મને આમાંથી બહાર કાઢો. મારે અહીંયાથી જવું છે. પિન નાખો. ચાલો ચાલો જલ્દી. ઉભા રહો. ઓલું આમ નિશાન આવ્યું. હા રેડી ગયું, ઉપર ગયું. ઓલીને ફોનમાં વહી ગયું. હવે હેતલને તમે કહી દેજો હા કે આજ પછી મને ક્યારેય ફોન કે મેસેજ ન કરે હા પણ અને આ ફોટો ડિલીટ મારી દેજો. ઉભા તો ચાલુ નહીં કરતા. ઘડી ખવાઈન તો કરવી. મારી પાસે સમય નથી. મારી પાસે ઘણો સમય છે. તમે મજા કરવી જ કહીજો. મારે આ બધામાંથી છૂટવું છે. પ્લીઝ તમે સમજો, મારી પત્ની રીસામણે છે અને રહી વાત તો હેતલ મને હેરાન કર્યા કરે છે. તમારી પહેલાં પણ ઘણા લોકોના ફોન આવી ગયા અને કદાચ એકાદ બે તો તમારા પણ ફોન આવ્યા છે મારા પર. મેં છેલ્લે 32 મારો નંબર. જુઓ, હા, મારા ખાતામાં જે પૈસા હતા એ તમે તમારી આંખ સામે મેં ટ્રાન્સફર કરી દીધા. હવે મારી પાસે રૂપિયા નથી. ઓલીએ કેટલાનું કીધું? 5 લાખ. એક કિડની કાઢી. કાંડા થઈ ગયા છો? 3 માણસને બોલાવું સમજો. એક તમને બેભાન કરે, બીજો સરો કાઢે, ત્રીજો પેટ સીરે. તમે અને ઓલો પેલા જેને બેભાન કર્યા ને કિડનીને એટલે વયો જાય. તમારામાં માણસાઈ જેવું કઈ છે કે નહીં? નહીં તમે તો થોડા આવા ધંધા કરવી. માણસાઈ જેવું હોય તો આવા ધંધા કરવી. જુઓ, હું તમારાથી ડરું છું, મને બીક લાગે છે તમારાથી. હું તમારી સામે હાથ જોડું છું, મને જવા દો. મારી ભૂલ થઈ ગઈ કે મેં આ જે કંઈ પણ કર્યું એ માટે મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારે કોઈ દિવસ કોઈ છોકરીના પ્રેમમાં કે કોઈ દિવસ કોઈ છોકરી સાથે વાત નહીં કરું. જુઓ, ગાડી કઈ મારી બાજુ જાશો નથી, ગાડી કંપનીની છે. એમ નહીં. કઈ બાજુ જો એ જાશો? બેગ મૂકી દો. બેગમાં ડોક્યુમેન્ટ ને ઓરિજિનલ કાગળિયા છે. એવું છે. મારી વાત સાંભળો. જો હું હા. તમને શું કહું છું, હા, હું મારું બેગ મૂકી દો. બેગની અંદર કાંઈ નથી. બેગની અંદર ખાલી ફાઇલ ને બધા કાગળિયા જરૂરી છે. તમે એવું એ બધા ધંધાના પૈસા છે. મારે બધા હિસાબ દેવા પડે અને પૈસા પણ આપવા પડે. તમે જુઓ, હવે રહેવા દો. એમાં કાંઈ નથી. કાંઈ નથી આમાં થઈ. ગાંધી બાપુ સિવાય કાંઈ નથી આમાં. આ પૈસા મને આપી દો. હે? મારી નોકરી જતી રહેશે. બેગ તો આપી હતી. આવા છે ને મારી નોકરી જતી રહેશે એમ કહું છું. તમે મારી વાત સમજો. મહેરબાની કરીને સમજી ગયો વાત. મારી વાત સમજો. આ પૈસા મારા નથી. આ પૈસા મારા ત્યાંના બધા ઓફિસના કલેક્શનના પૈસા છે. મારે પાછા આપવાના હોય. જો હવે આપણે છે ને હિસાબ પૂરો ઉભો રહે.
ફોટા હજી ડિલેટ નથી કરતો, પણ મતલબમાં પછી કરી દઈ. બરોબર, આપણો હિસાબ પૂરો. હવે તમ તાર ફોટા વાયરલ નહીં થાય. બરોબર. ગાડી ગાડી હવે એ ભૂલી જાજે. જુઓ જુઓ, આ ગાડી તો કંપનીની છે વડીલ, આ ગાડી કંપનીની છે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હલો સર, જુઓ હું અત્યારે ઓફિસે નથી આવતો. હા, મારી સાથે એક બનાવ બની ગયો છે. મને રસ્તામાં તે હું તમારા બધા પૈસા પગારમાં ચૂકવી દઈશ. જુઓ પૈસા બધા જતા રહ્યા છે. હલો હલો, નોકરી પણ ગઈ. પાણી. મીરા, તું અહીંયા? તું ક્યારે આવી? પાણી પી લો. તું ક્યારે આવી? હમણાં કલાક થઈ. શું થયું? કોનો ફોન હતો? ઓફિસથી ફોન હતો. થેન્ક યુ, તું આવી ગઈ એટલા માટે. મારી વાત સાંભળ. જે થયું છે એ કહો. જે નહોતી ખબર પડવાની એ પડી ગઈ. તો હવે કાંઈ છુપાવવા જેવું નહીં હોય મને વિશ્વાસ છે. બોલો. નોકરી જતી રહી છે મારી. કેમ? હું પૈસાનું કલેક્શન કરવા ગયો હતો અને આ બેગમાં રૂપિયા હતા. રસ્તામાં હું આવતો હતો તો એક અજાણ્યા માણસે મને ઊભો રાખ્યો. મને હેતલના સાથેના ફોટા બતાવ્યા ને કીધું પૈસા આપ. એ કહ્યું મારી પાસે પૈસા નથી. મારો ફોન પરાણે લઈને એને એમાં 40,000 રૂપિયા હતા એ ટ્રાન્સફર કરાવ્યા. મેં એટલા પૈસા આપ્યા પછી પણ એણે કહ્યું કે હજી પૈસા ચૂકવાના નથી. ફરી એણે મારું બેગ આંચકી લીધું અને આજે ઓફિસના પૈસા હતા એ બધા લઈ લીધા. તમને માણસનો ચહેરો યાદ છે? હા. તો ચિંતા ન કરો. ચહેરો તો ક્યારેય નહીં ભૂલી શકું એનો. આપણે પોલીસ સ્ટેશન જશું. ના ના, આ વાત અહીંયા પૂરી થઈ ગઈ છે. જો કારણ કે હવે એ લોકો મને બ્લેકમેલ નહીં કરે. તમને એવું લાગે છે? તમને શું ભરોસો કે બીજી વાર આવું કાંઈ નહીં કરે? મારી વાત માનો. આપણે પોલીસ સ્ટેશને જઈએ, કેસ લખાવી એમના. ગાડી પણ લઈ ગયો. ગાડી પણ? હા, હું ત્યાંથી ચાલીને આવ્યો. તો આપણે જવું જ જોઈએ. મારી વાત સાંભળો આદિત્ય, તમારાથી ભૂલ થઈ ગઈ છે, ઓકે, અને હું એ ભૂલને ક્યારની ભૂલી ગઈ છું. હું પાછી આવીને ત્યારે મારું દિલ એકદમ ચોખ્ખું કરીને આવી છું કે આજ પછી તમને એ વાત ક્યારેય સંભળાવીશ પણ નહીં, યાદ પણ નહીં કરું અને પૂછીશ પણ નહીં કે શું હતું. મારી વાત સાંભળો મમ્મીજી, જો પોલીસ ચોકીએ જઈએ, એનું સ્કેચ બનાવો અને એના પર કેસ કરો એટલે ખબર પડી જાય કે એ માણસ કોણ છે. અને બ્લેકમેલ કરવાનો એને કોઈ અધિકાર નથી. જ્યારે તમારી પત્નીને બધી ખબર છે, એને કોઈ વાંધો નથી, તો દુનિયાને શું લેવા દેવા? સાચી વાત છે બેટા, એકદમ સાચું કહ્યું. ભૂલ તારાથી થઈ ગઈ. કદાચ તું થોડાક સમય માટે પોતાની જાતને ભૂલી અને આગળ વધી ગયો. એનો મતલબ એ તો નહીં ને કે સામેવાળા વ્યક્તિ તને મૂર્ખ બનાવીને લૂંટી જાય. આદિ, આમ હારવાથી ભેગું નહીં થાય. પોતાની જાતને હિંમત આપો અને રૂપિયા પૈસાને ગાડી તો પાછું આવી જશે. આપણે સાથે છીએ ને એ મહત્વની વાત છે. તમે, હું, મમ્મીજી, મારા પપ્પા, પરિવારનું સાથે હોવું જરૂરી છે. સાચી વાત છે બેટા, મીરા બહુ એકદમ સાચું કહે છે. હા, એ લોકોને એમ હશે કે તારી પત્ની જતી રહી, એક બાજુ માં છે અને તું એકલો કરીશ તો કરીશ શું, પણ એ લોકોને ખબર નથી. હા, જ્યારે પત્ની અને માની શક્તિ ભેગી થાય ને તો ભલભલાને હચમચાવી નાખે. અને તું બહુ નસીબદાર છે બેટા કે તને મીરા જેવી પત્ની મળી. બાકી આજના જમાનામાં માણસ એકવાર ભૂલ કરે ને તો એને
માફી આપવામાં આવતી જ નથી. તારી ભૂલને માફ કરી અને એ આપણા ઘરે પાછા પણ આવી ગયા અને મને કહ્યું પણ ખરું કે મમ્મીજી હું વિશ્વાસ મૂકીને પાછી આવી છું. હવે પછી ક્યારે આવું મારી સાથે નહીં થાય ને એનો પણ હું વિશ્વાસ આદિ પાસેથી મેળવવા માંગુ છું. ક્યારેય નહીં થાય. મારાથી એકવાર ભૂલ થઈ હતી અને એનું પરિણામ હું ભોગવી ચૂક્યો છું. કેટલા પૈસા આપવાના છે તમારા સેટને? 1.5 લાખ રૂપિયા. ઠીક છે મમ્મીજી, મારું મંગળસૂત્ર તમારી પાસે પડ્યું છે, આપણે વેચી નાખીશું. ના, જો આદિ, તું અહીંયા પાછી આવી ગઈ એ જ સૌથી મોટી વાત છે. મંગળસૂત્ર પહેરીને હું સુહાગન નહીં દેખાઉં. તમારી સાથે ઊભી હઈશ ને તો સુહાગન દેખાઈશ. બીજું લઈ લેશું હે મમ્મીજી? જુઓ, હું ફરીથી એ લોકોને યાદ કરવા નથી માંગતો. મને એમ છે કે હું જો પોલીસ સ્ટેશને જઈશ અને એ લોકોની વિરુદ્ધમાં કંઈ કરશું તો એ ફરીથી પાછું યાદ રાખીને આજ નહીં તો કાલ. પણ તમારા બોસને એને તો આપવા પડશે ને, હું એની વાત કરું છું. હા, એને પૈસા આપવા પડશે. મેં એમને કહ્યું કે હું પગારમાંથી વાળી દઈશ તો એમને ફોન જ કાપી નાખ્યો. એનો મતલબ થયો કે એ મને નોકરીમાંથી જ કાઢી મૂકશે. એ ખોટા નથી. એમના પૈસાનું ખોટું થયું હોય તો બોલવાના જ છે. કોઈ વિશ્વાસ ના કરે ને, કેમ કે હું કંઈ પણ આવું બહાનું બનાવું તો એને તો એમ જ થાય કે આ સાચું નથી બોલતો, વાર્તા બનાવીને પૈસા ખાઈ ગયો. મારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. થાય બેટા, ક્યારેક ક્યારેક માણસ સાથે એવું પણ થાય, પણ એમ સમજ કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ સારા માટે જ થઈ રહ્યું છે. હા, તે કોઈનો વિશ્વાસ તોડ્યો છે તો કોઈ વિશ્વાસ મૂકતા પણ 10 વાર વિચાર કરશે. પણ છોડ, હવે હું અને મીરા બહુ તારી સાથે છે. તારે જે પગલાં લેવા હોય ને તું બિંદાસ લઈ લેજે. પણ હા, બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. મારાથી એકવાર ભૂલ થઈ ગઈ કે પત્ની હોવા છતાં કે લગ્ન કર્યા પછી મારે કોઈ સાથે વાતચીત કરવી કે કોઈની સાથે રહેવાની જરૂર નહોતી. પણ હવે એવું ક્યારેય નહીં બને, ક્યારેય નહીં.